આજે આપણે એકદમ ટેસ્ટી અને સોફ્ટ બ્રેડના ગુલાબજાંબુ બનાવવાના છીએ। આજે આપણે ગુલાબજાંબુ બનાવવાના છીએ, એ પણ બ્રેડથી। તેના માટે મેં અહીંયા બ્રેડ, કેસર, એલાયચી, અડધી વાટકી ખાંડ અને દૂધ લઈ લીધું છે। ગુલાબજાંબુની ચાસણી બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી ખાંડ અને 1 વાટકી પાણી એડ કર્યું છે। તમે તમારી મીઠાશ પ્રમાણે ખાંડ એડ કરી શકો છો। ચાસણીને આપણે ઉકળવા દઈશું। હવે આપણે તેમાં એલાયચી અને થોડા કેસરના વાળા એડ કરીશું। ચાસણી આપણી આ રીતે ચીપચીપી થાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાની છે। હવે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। ચાસણીને આપણે ઠંડી થવા દઈશું। હવે આપણે બ્રેડને આ રીતે તેની કોર આપણે નીકાળી લઈશું। તે જ રીતે બધી બાજુની કોર આપણે નીકાળી લેવાની છે। હવે આપણે બ્રેડને એક બાઉલમાં લઈ લઈશું અને આ રીતે થોડું થોડું દૂધ એડ કરતા જઈશું આપણે। અને બ્રેડને આપણે આ રીતે મસળી લેવાની છે। આ રીતે હલકા હાથેથી મસળી લેવાનું છે। હવે આપણે તેના આ રીતે નાના નાના બોલ તૈયાર કરી લેવાના છે। આ જ રીતે બધા બોલ્સ આપણે તૈયાર કરી લઈશું। આ રીતે બધા બોલ્સ આપણે તૈયાર કરી લેવાના છે। એક પેનમાં ઘી અથવા તેલને આપણે ગરમ થવા માટે મૂકી દઈશું। તેલ ગરમ થઈ જાય તે પછી આપણે એક એક કરીને ગુલાબજાંબુને આપણે એડ કરી દઈશું। હવે આપણે ધીમા ગેસ ઉપર ગુલાબજાંબુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું। આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય તે પછી આપણે તેને લઈ લઈશું। ચાસણી આપણે ઠંડી કરેલી હતી તેમાં આપણે ગુલાબજાંબુને એડ કરી દઈશું। પાંચ થી 10 મિનિટ સુધી ગુલાબજાંબુને આપણે ચાસણીમાં રાખીશું। હવે આપણા ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે। એકદમ ટેસ્ટી બ્રેડના ગુલાબજાંબુ આપણા તૈયાર થઈ ગયા છે।